અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકામાં બજેટ બેઠક સાથે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 36માંથી 22 સભ્યોએ વિકાસના મુદ્દે સમર્થન આપ્યું હતું, જ્યારે ભાજપના એક સભ્ય અને એક સસ્પેન્ડ સભ્ય સહિત કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। બેઠક દરમિયાન શહેરમાં વધારવામાં આવેલા પાણીકર, હાઉસ ટેક્સ સહિતના વેરા મુદ્દે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો। વિપક્ષના નેતા અશોક ખુમાણે પાલિકા દ્વારા સમયસર સામાન્ય સભા ન બોલાવવા આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। તો બીજી તરફ પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બેઠક શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી અને રિવરફ્રન્ટ, અમૃત સરોવર, રોડ રસ્તા સહિતની યોજનાઓ દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામો હાથ ધરાશે અને સ્પષ્ટ બહુમતી ધરાવતી ભાજપ શાસિત પાલિકામાં અંદાજે 182 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। આજની સામાન્ય સભા બહુ વ્યવસ્થિત રીતે, બહુ સારી રીતે અને સારામાં સારી સાધારણ સભા અને બજેટ બેઠક આજે સર્વાનુમતે ન કહેવાય, પણ 22 વિરુદ્ધ 7 મતે પસાર થઈ છે। ભાજપનો સભ્યો કોઈ વિરુદ્ધ ગયો એવું મને અત્યારે નથી લાગતું, છતાં પણ ઓફિસમાં જોઈ અને તમને કહીશ। પણ જે સાવરકુંડલાના વિકાસના કાર્યો છે, જ્યારે રિવરફ્રન્ટ છે, કોમ્યુનિટી હોલ છે, કોમ્યુનિટી હોલ અત્યારે એક વિભાગ ચાલુ છે, બીજા વિભાગનું આપણે વિકાસના માટેનું લીધું છે। અમૃત સરોવરની અંદર બીજો વિભાગ લીધો છે, પછી રોડ રસ્તાઓના કામ છે, ઓજીની ગ્રાન્ટ છે, સડક યોજનાની ગ્રાન્ટો છે। આ બધી ગ્રાન્ટો સભ્યો સાથેની સુલેહભરી ચર્ચાને અંતે બધું વિકાસલક્ષી કામો કાર્ય કરવાનું નક્કી કર્યું છે। 2.5 વર્ષ સુધી મને જે સભ્યોએ સહકાર આપ્યો છે, ગામમાંથી પત્રકાર મિત્રોએ પણ જેમણે સહકાર આપ્યો છે, એ બદલ આ છેલ્લી સભાની અંદર એમનો પણ હું આભાર માનું છું। આ વિરોધ દર્શાવેલો છે કોંગ્રેસના સદસ્યોએ અને 182 કરોડનું બજેટ હતું અને સંપૂર્ણ વિરોધ કરેલો છે। અને આપણે જૂના જે ભાવ વધારા કરેલા છે હાઉસ ટેક્સના એમાં પણ અમે લેખિતમાં વિરોધ દર્શાવ્યો છે અને સામાન્ય પબ્લિક ઉપર જે વર્ષ દિવસ પહેલાં જે બોજો નાખેલો છે એનો અમે પૂરેપૂરો વિરોધ કર્યો છે। હાઉસ ટેક્સ, પાણી કર અને બજેટ બેઠકમાં જે 5 જે મુદ્દા હતા એનો પણ અમે સંપૂર્ણ વિરોધ કરેલો છે।